જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ શિવ કનકમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસની ત્રીજી વાર્તા સાંભળીશું, જેનું નામ છે જપીબાઈ અને તપીબાઈ. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ. એક નગરમાં બે પાડોશણ રહે. એકનું નામ જપીબાઈ, એકનું નામ તપીબાઈ. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બંને જણા નદીએ નાહવા જાય. નાહી ધોઈ ભગવાન સૂર્યનારાયણના હાથમાં પાણી લઈ અંજલિ આપે. જપીબાઈ બોલે, જય જય નરપતિ, અને તપીબાઈ બોલે, જય જય પુરુષોત્તમ રાય. આ નગરીના રાજાનું નામ નરપતિ હતું. તો તે ફરતો ફરતો નદી કાંઠે આવ્યો. તેણે જપીબાઈને પોતાની જય બોલાવતા સાંભળી અને પ્રસન્ન થયો. બીજે દિવસે તેણે જપીબાઈને રાજસભામાં બોલાવી અને કહ્યું, તમે નિત્ય નદીએ નહાવા જાઓ છો અને મારા નામની જય બોલાવો છો, તેથી હું પ્રસન્ન થયો છું. લો, આ 5 સોના મોહરો અને આ સાકરકોળું. કોળાનું શાક કરજો. ને જપીબાઈ તો કોળું અને 5 સોના મોહરો લઈને રાજાને પ્રણામ કરી ચાલી નીકળી. વાટે આવતા તેને થયું કે મેં રાજાની જય બોલાવી, તેથી મને કેવો લાભ થયો. અને તપીબાઈ તો પુરુષોત્તમ રાય કરતાં ફૂટી કોળીએ ન પામી. ને આવડા મોટા કોળાનું જપીબાઈ શું કરે? તેણે તો કાછિયાને હાટે 1 રૂપિયામાં કોળું વેચી દીધું અને જય નરપતિ બોલતી ઘરે ગઈ. વાટે જતાં તપીબાઈ મળી. તેને પૂછ્યું, બહેન ક્યાં જાઓ છો? તપીબાઈ કહે, શાક લેવા જાઉં છું. તમે ક્યાં જઈ આવ્યા? હું રાજદરબારે ગઈ હતી. રાજાએ મને તેડાવી હતી અને 5 સોના મોહરો અને 50 પૈસા રોકડા આપ્યા. સારું બહેન, તેમ કહી તપીબાઈ ચાલતી થઈ અને કાછિયાની હાટીએ ગઈ. તેણે રૂડું મજાનું કોળું જોયું અને પૂછ્યું, ભાઈ, આ કોળાનું શું લેશો? કાછિયાએ કહ્યું, બહેન, 1 રૂપિયામાં લીધું છે, 1.25 રૂપિયામાં આપીશ. તપીબાઈ 1.25 રૂપિયા આપી કોળું ઘરે લઈ ગયા અને જઈને કોળાને કાપ્યું. તે મહી હીરા, માણેક, મોતી અને સોના મોહરો નીકળી. પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. તપીબાઈએ બ્રાહ્મણોને જમવાનું ઉતર્યા. ભાતના પકવાન બનાવ્યા. બ્રાહ્મણો આનંદથી જમીને ઉઠ્યા અને તપીબાઈની જય બોલાવતા રાજમહેલ આગળથી પસાર થયા. રાજાને આશ્ચર્ય થયું. તેને એક બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું, મહારાજ, ક્યાં જમી આવ્યા? ત્યારે બ્રાહ્મણે કહ્યું, તપીબાઈના ઘરે. રાજાને વધુ નવાઈ લાગી. તેણે વિચાર્યું કે મેં હીરા, માણેક, મોતી અને મોહરોથી ભરેલું કોળું તો જપીબાઈને આપ્યું હતું, અને તપીબાઈ તો રંક છે. તે બ્રાહ્મણોને જમાડે તો જપીબાઈ જમાડે, તપીબાઈ શી રીતે જમાડે? અવશ્ય કંઈ ગોટાળો થયો છે. રાજાએ એ જ ઘડી તપીબાઈને તેડાવ્યા અને પૂછ્યું, તમે તો સાધારણ સ્થિતિના છો અને આખા નગરના બ્રાહ્મણોને જમાડ્યા, શી રીતે? ત્યારે તપીબાઈ સાચું બોલી, મહારાજ, આજે હું કાછિયાને ત્યાંથી એક કોળું લાવી હતી. તેને કાપ્યું. તેમાંથી સોના મોહરો અને હીરા માણેક મળ્યા. તે વેચીને મેં બ્રાહ્મણોને જમાડ્યા. તપીબાઈ, કોળામાંથી જે દ્રવ્ય મળ્યું તે કંઈ તમારું નહોતું, તો કાછિયાને પાછું કેમ ન આપ્યું? રાજાએ પૂછ્યું. ત્યારે તપીબાઈ કહે, મેં કાછિયાને પૂછ્યું હતું, પરંતુ કાછિયો કહે, આ ધન તમારા ભાગ્યનું છે, તેથી મને ન જોઈએ. અને ત્યારે મહારાજે કાછિયાને બોલાવ્યો ને પૂછ્યું, તે જે તપીબાઈને કોળું વેચ્યું તે તું ક્યાંથી લાવ્યો હતો? કાછિયાએ કહ્યું, એ તો મને જપીબાઈ 1 રૂપિયામાં વેચી ગયા હતા. ત્યારે રાજાએ જપીબાઈને બોલાવ્યા અને કહ્યું, જુઓ જપીબાઈ, તમે આખો પુરુષોત્તમ માસ મારા નામનો જય બોલાવ્યો, તેથી મેં 5 સોના મોહરો અને લાખો રૂપિયાના રત્નોથી ભરેલું કોળું તમને આપ્યું હતું. તે કોળું તમે કાછિયાને વેચ્યું. કાછિયાએ તે ત્યાંથી તપીબાઈને શાખમાં વેચી લીધું. મારે જે દ્રવ્ય તમને આપવું હતું તે તેમને મળ્યું. તમારા ભાગ્યમાં ન હતું તો તમને ક્યાંથી મળે? એમ કહી રાજાએ સૌની વિદાય લીધી. કાછિયો કહે, જેવા જેના ભાગ. જપીબાઈ કહે, નરપતિ કરતાં જગપતિ મોટો છે. અને તપીબાઈ કહે, મને તો પુરુષોત્તમ રાય ફળ્યા. તે દિવસથી બધા પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા. જય પુરુષોત્તમ રાય, જય કાંઠાગોરમાં. જેવા તપીબાઈને ફળ્યા તેવા સૌને ફળજો. તો મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસની ત્રીજી વાર્તા જપીબાઈ અને તપીબાઈ સાંભળી. મારી વાર્તાઓ તમને સારી અને સરસ લાગી હોય અને તમને ઇઝી વેમાં આ વાર્તા પહોંચાડવાનો મારો જે પ્રયત્ન છે એ તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે હવે ચોથી વાર્તામાં મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.